શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। ફરી એકવાર TV13 ગુજરાતીના CCEની ભરતીના સમાચાર પર મહોર લાગી છે। મોડી રાત્રે ગૌણ સેવા પસંદગી મંડળે CCEની 5200 જેટલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે। ગ્રુપ એમાં કુલ 2365 જગ્યા અને ગ્રુપ બીમાં 3005 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે। ગ્રુપ એમાં વહીવટી અને સુપરવાઇઝર કેડરમાં કુલ 2365 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કલેક્ટર કચેરીના મહેસૂલી ક્લાર્કની 1600 જગ્યા, સિનિયર ક્લાર્કની 503 જગ્યા, હેડ ક્લાર્કની 134 જગ્યા અને સમાજ કલ્યાણ નિરીક્ષકની 125 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। તો ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક કેડર માટે કુલ 3005 ભરતી જાહેર કરાઈ છે। લાંબા સમયથી રાહ જોતા ઉમેદવારોની આતુરતાનો છેવટે અંત આવ્યો છે। મહત્વનું છે કે TV13 ગુજરાતીએ ગઈકાલે સાંજે 7 વાગે CCEની ભરતી અંગેના સમાચાર ચલાવ્યા હતા। હજુ આજે અથવા આવતીકાલે લગભગ 800 થી વધુ પોસ્ટની જાહેરાત થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, CCEની ભરતીની જાહેરાત કરાઈ છે, શું વિગત? ચોક્કસ જે કહી શકાય કે ડિસેમ્બરમાં જે રીતે કર્મચારીઓ મહદઅંશે નિવૃત્ત કરવામાં આવે છે તેની સામે ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે જે નવી ભરતી સંદર્ભે જાહેરાત કરવાની નિર્ણય કર્યો છે ને તેના સંદર્ભમાં આ ભરતી પ્રક્રિયા હાલમાં વેગ પકડ્યો છે। ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે CCC+ જે પરીક્ષા હોય છે, એટલે કે ખાસ કરીને કોમ્પ્યુટરનું જે જ્ઞાન હોવું જોઈએ, વહીવટી હોય કે ટેકનોલોજી હોય, ટેકનિકલ પોસ્ટ હોય, પરંતુ તે જ્ઞાન હોવું જરૂરી છે। તેના સંદર્ભમાં આ ભરતીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને ગૌણ સેવા પસંદગી દ્વારા હાલના તબક્કે જે રીતે 2 દિવસ પહેલા જે TV13 જે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને તેના સંદર્ભમાં ભરતીની નિમણૂકને પ્રાધાન્ય આપવામાં આવશે અને ઉમેદવારોની ઝડપથી પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે તે પ્રમાણેનો અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। તે મુજબ આ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થનારી ભરતી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને પ્રથમ તબક્કામાં જોઈએ તો હાલના તબક્કે 5200 જેટલી ભરતી CCC+ જે પરીક્ષા પાસ માટે આ ભરતીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। તદુપરાંત જોઈએ તો હજુ પછી એટલે કે આ સપ્તાહમાં આગામી સપ્તાહમાં પણ આ ભરતીની પ્રક્રિયા ચાલુ રહેશે ને વધુ 800 જેટલી ભરતી કરવામાં આવે તે પ્રમાણે નિર્ણય પણ કરવામાં આવ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે ડિસેમ્બરમાં એક રીતે જે નિવૃત્ત તેના પગલે જે પરીક્ષા અને ભરતીની પ્રક્રિયા જે છે તે આ પરીક્ષા લઈને ઝડપથી ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।